فاتحہ۔ اعوذ باللہ من الشیطان اللعین الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ الحمدللہ رب العالمین والصلاة والسلام علی سید الانبیاء والمرسلین، سیدنا و نبینا مولانا و مقتدانا و ہادینا و مولا الثقلین، امام الحرمین کعبہ قوسین جد الحسن والحسین، مولانا ابی القاسم محمد وأہل بیتہ الطیبین الطاہرین المعصومین المظلومین، اما بعد، قال حق سبحانہ وتعالی فی کلامہ المجید و فرقانہ الحمید و قولہ الحق۔ بسم اللہ الرحمن الرحیم، قل لا اسألکم علیہ اجرا الا المودۃ فی القربى، صلوات عظمت محمد و آل محمد۔ سو پرتھم شب عید الفطر نے مبارکبادی انتظار بھائی تمہیں دیکھاتا نتی ત્યાં થી તમને બહુ જ મુબારક આ દુઆના સાથે કે રોજગાર આપણે સર્વેને એવી ઇબાદતો કરવાની તૌફીક અતા ફરમાવે। બિલખુસૂસ કાલે આપણે પ્રમુખ સાહેબ ઇરશાદભાઈ ચેન્નઈના સાથે આપણે સેમ્પિયર ગયા હતા અને ત્યાંના પ્રમુખનું નામ પણ ઇરશાદભાઈ જ છે, ઇરશાદભાઈ જીવન, અને ત્યાંના સેક્રેટરી અને ત્યાંના જેટલા પણ જમાતના સદસ્ય હતા એ બહુ જ આવકાર અને ઇજ્જત, અને ખાસ કરી ત્યાંના જમાતના પ્રમુખને આભાર વ્યક્ત કરું છું કે એ મોકા મને દીધા કે ત્યાં હું પડાવી શકું। તકરીરનો પણ એ લોકો ઓફર કર્યા હતા, પણ ટુકાણમાં હું કસીદા જ ઉપર ખલાસ કર્યું કારણ કે પ્રોગ્રામ બહુ લાંબુ હતું। અને આ મિક્રો એ વસ્તુ છે કે એક ફેરે અગર હાથમાં આવી ગયો તો છોડવાનું મન ના થાય, પણ એવું મોકો ત્યાં હતું કે આપણે અગર કદાચ દુકાનમાં બતાવીએ તો વધારે સારું। ફરીવાર આપ સર્વેના સમક્ષ ઈદની મુબારકબાદી એન્ડ રિસ્પેક્ટેડ લાગોની દીદીએ મોસ્ટ વેલકમ ઇમામ બારગાહે મૌલાએ અલી। કસીદાનો ચંદબંધ તમારા સમક્ષ રજૂ કરવા ચાહું છું। راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں، راہ خدا میں سب کو لٹانا سب کے بس کی વાત નહીં। હવે તો આવાજ ન કરવું જોઈએ કારણ કે રોઝા ખલાસ થઈ ગયો છે۔ راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں، راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں، تیغ کے سائے میں سو جانا تیغ کے سائے میں سو جانا سب کے بس کی بات نہیں، راہ خدا میں سب کو لٹانا سب کے بس کی વાત નહીં۔ તેગ એટલે તલવાર, તલવારના સાયામાં સૂઈ જવું આ બધાની શક્તિની બહારની વાત છે। તેગ કે સાયે में सो जाना
سب کے بس کی بات نہیں. خاص کری اہل بیت میں کردار. زخم لگے تو ہنس کے دعا دیں اپنے لہو کے پیاسوں کو. આપણે જરાક જરાક વાત લઈને બેસી જતા હોઈએ અને કદાચ કોઈની કઈ ભૂલ થઈ ગઈ હોય તો પકડીને બેસી જતા હોઈએ. કુરાન પોતે જ કહે છે કે પકડીને બેસી ના જાઓ. અને અહીંયા હસીને દુઆ આપે છે કે જે લોકો જખમ આપ્યા હોય, જખમના બદલમાં આપણે વધારે જખમ આપતા હોઈએ, પણ અહીંયા જખમના બદલમાં દુઆ મળે છે. زخم لگے تو ہنس کے دعا دیں اپنے لہو کے پیاسوں کو. کانٹوں میں بھی پھول کھلانا, کانٹوں میں بھی پھول کھلانا سب کے بس کی بات نہیں. راہ خدا میں سب کو لٹانا سب کے بس کی વાત નહીં. દીકરાઓ બોલતા શીખજો, નકર તો શાદી થશે ને તો પછી તમારી ઘરવાળી તમારી આવાજ બંધ કરી નાખશે. સલવાત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અને બોલતા અહીંયાથી જ શીખજો. રાહ ખુદા મેં سب کو لٹانا سب کے بس کی વાત નહીં. અગર મર્યાદ ના કરવું હોય તો પછી પ્રોબ્લેમ નથી, પછી ખામોશ રહેજો, પણ આ પ્રોગ્રામ છે તો અહીંયા બોલજો જરૂર. રાહ ખુદા મેં سب کو لٹانا سب کے بس کی بات نہیں. دروازہ کھولا نہ علی نے شاہی دستک دیتی رہی. دروازہ کھولا نہ علی نے شاہی دستک دیتی رہی. بھوک کو سجدوں میں بہلانا, بھوک کو سجدوں میں بہلانا سب کے بس کی بات نہیں. راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں. سب کے بس کی بات نہیں. زید نے جب لکھا یہ قصیدہ, زید نے جب لکھا یہ قصیدہ مولا مولا کہتے ہوئے, زید نے جب لکھا یہ قصیدہ مولا مولا کہتے ہوئے مولا کا ذاکر بن جانا, مولا کا ذاکر بن جانا سب کے بس کی بات نہیں. راہ خدا میں سب کو لٹانا سب کے بس کی વાત નહીં. દીકરા રિપીટ કરજો, આ રશિયન જબાનમાં નથી, ઉર્દુ જબાનમાં છે. સલવાત પડજો મોહમ્મદ વાળમાં. زید نے جب لکھا یہ قصیدہ مولا مولا کہتے ہوئے مولا کا ذاکر بن جانا, مولا کا ذاکر بن جانا سب کے بس کی بات نہیں. راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں. پنج نعرہ پنجتری 1.25 لاکھ نعرہ نعرہ حیدری. بابا سے بلند صلوات. મારિફતના વિષય ઉપર, મારિફત અને ઇબાદત. હવે વિષય તો મારું શરૂ જ ના થયો કે વખત ખલાસ થઈ ગયો. જ્યારે ઇન્સાન કોઈ ઇમારતને બનાવતું હોય તો પેલા પાયા વિધિ નાખતું હોય,
જેને આપણે ખિતાબતની ઓરેટરીની જબાનમાં આપણે કહીએ છીએ કે તમહીદી ગુફ્તગુ હતી, ઇબ્તદાઈ ગુફ્તગુ હતી. હમણાં મૌજુ વિષય હમણાં શરૂ જ ના થયું ત્યારે સમય ખલાસ થઈ ગયો. એવું વિષયની અંદર વિશાલતા હતી, એનો દાયરો આટલું મોટું હતું કે એમાં બધી વસ્તુ આવી જાય, જેને આપણે કહીએ છીએ મારિફત અને ઇબાદત. મારિફત બહુ જ જરૂરી વસ્તુ છે. મારિફત એટલે કોઝને સમજવું, કારણને સમજવું. જે આપણે આ કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે. કદાચ એવી શક્તિ, એવી તાકાત આપણા અંદર ના હોય, તેનો અર્થ એ છે કે આપણે જિંદગીમાં આદતોના રસ્તા ઉપર તો ચાલી રહ્યા છે, પણ ઇબાદતથી છેટે છેટે સુધી કાંઈ વાસ્તો નથી. ઇબાદત અલગ વસ્તુ છે. ઇબાદત ઇન્સાનને તબદીલ કરી નાખે છે, બદલી નાખે છે, ચેન્જ કરી નાખે છે. જેવી રીતે કાપડ જ્યારે વોશિંગ મશીનમાં જતા હોય તેનું આખું ગતકી બધી ખલાસ થઈ જતી, પછી ફરી પહેરવા માટે કાપડ તૈયાર થઈ જતું હોય. ઠીક એવી જ રીતે મારિફત ઇન્સાનની દિલની બધી ગતકીને સાફ કરી નાખતું હોય. ચાહે હસદની ગતકી હોય, અદાવત એટલે દુશ્મનીની ગતકી હોય, આપણું દિલ બીજા પ્રત્યે સારું ના હોય એની ગતકી હોય, એકબીજાને માફ કરવાની જે શક્તિ ના હોય એની ગતકી હોય. આ બધી ગતકી છે. સાહસ, આ બધું જ્યારે ના હોય તો સમજો કે આપણા અંદર મારિફત નથી. અને મારિફત આ વસ્તુઓને પાક કરે છે, ઇન્સાનને પાક કરે છે. એટલું પાક કરી નાખે છે કે પછી ઇન્સાનની જિંદગી માત્ર અને માત્ર ફકત અને ફકત ખુદા માટે. જે આપણી આદત છે, જે ઇબાદતનો હિસ્સો છે, એ આદત જે ઇબાદતનો હિસ્સો છે, એ આદતની વાત નથી કરતો જે ઇબાદતનો હિસ્સો નથી. કુરબતન ઇલલ્લાહ, અલ્લાહથી નજીક થવા માટે જે પણ આપણે કરીએ છીએ, અલ્લાહથી નજીક થવા માટે. આ ઇબાદતોનું જે અસલ કારણ શું છે કે એક બંદા ખુદાથી નજીક થઈ જાય. જ્યારે ખુદાથી નજીક થતા હોય તો પછી જે પણ કાર્ય હોય, જે પણ કામ હોય, માત્ર અને માત્ર ફકત અને ફકત ખુદા માટે હોય. એક જ એક્ઝામ્પલ આપું. મુફાતિહુલ જનાન મશહૂર કિતાબ છે. કોણ એવું આપણા શિયા સનાશરી જે મુફાતિહુલ જનાનને ન જાણતું હોય? હાલાકી શેખ અબ્બાસ કુમ્મી ઘણી એવી કિતાબો લખ્યા, પણ એ કિતાબ મશહૂર આટલી ના થઈ કે જેટલું મુફાતિહુલ જનાન થયું. એનું કારણ છે જે પણ વસ્તુ તમે માત્ર ખુદા માટે કરો છો, ફકત ખુદા માટે કરો છો, એમાં આટલું પુવાર વધી જાય કે જેટલી પણ નંડી હો જાય પણ ખુદા એને મોટા કરતા મોટા કરીને મશહૂર કરી નાખતો હોય. દુઆએ કુમૈલનો જુમલો મૌલાએ મુત્તકિયાનનો શું છે કે પરવરદિગાર, તમે એવા નામથી તું મને મશહૂર કર્યો જેનું હું લાયક નહોતો. આ શબ્દ છે દુઆએ કુમૈલનો. એવા રીતે મને તો મશહૂર કર્યું, પ્રખ્યાત કર્યું, લોકોના સામે મારું વખાણ કરાવી દીધું લોકોના જબાનથી, જેનું હું પાત્ર નહોતું. ઠીક છે, મુફાતિહુલ જનાન મશહૂર કિતાબ, પણ એના કરતા મોટી કિતાબે શેખ અબ્બાસ કુમ્મી લખ્યા, પણ એ મશહૂર નહીં. મુફાતિહુલ જનાન વધારે મશહૂર. તે વખતની વાત છે કે જે વખતે કિતાબ વધારે નહોતી. 4-5 કિતાબ હોય, એક માણસ પડે, ખલાસ કરે, બીજાને આપી દે, બીજા ત્રીજાને આપી દે, ત્રીજા ચોથાને આપી દે. પણ ફરક આટલું હતું કે તે વખતે કિતાબ ઓછી હતી, પઢનાર વધારે હતા. આજે કિતાબ વધારે છે, પઢનાર ઓછા છે. તે વખતે
પઢનાર ઓછા હતા, સમજનાર વધારે હતા. આજે પઢનાર વધારે છે, સમજનાર ઓછા છે. કોઈ જરૂરી નથી કે જે વસ્તુ તમે વાંચો એ સમજી લો. બિબ્લિયોતેકમાં તમે ગયા 1 લાખ ચોપડીને તમે જોઈ લીધા, તો જોવાનો મતલબ એમ ના થયો કે 1 લાખ ચોપડીની આખી ઇલમ તમારા અંદર એટલે આપણા અંદર આવી ગયું. પણ માં જોક નથી. પણ ઘણા માણસો બિબ્લિયોતેક જોઈને એમ ઘણી ફેરી ગલતફહેમીમાં આવી જતા હોય કે આખું કિતાબનું ઇલ્મ મારામાં આવી ગયું. દરિયા જોવું અલગ વસ્તુ છે, દરિયાના ખાટે વટાવવું અલગ વસ્તુ છે, અને દરિયાના મોજોથી ખેલવું અલગ વસ્તુ છે. એ જ કરી શકે જેને તૈરતા આવડતું હોય. જેને તૈરતા ના આવડે દરિયાના ખાટે વટાઈ જાય, દરિયાને છેટે જોઈને વટાઈ જાય. પણ જેને તૈરતા ના આવડે કદાચ એ મોજોથી ખેલવાની કોશિશ કર્યો તો એ આખી જિંદગી હારી જશે. તો કિતાબ પડવું અલગ વસ્તુ છે અને કિતાબને સમજવું અલગ વસ્તુ છે. તો એ કિતાબ 1-2 હતી, પછી એ કિતાબ એકબીજાને ટ્રાન્સફર કરતા હતા, એવી રીતે થતું હતું. આજે તો મફાતિઉલ જનાન ઘરમાં કેટલા લોકોના ઘરમાં પડ્યો છે. તમે મુજતહિદના મુસલ્લા ઉપર, મરજાના મુસલ્લા ઉપર, મોટા મોટા માણસોના મુસલ્લા ઉપર તમને આ વસ્તુ મળશે. મફાતિઉલ જનાન શેખ અબ્બાસ કુમ્મી આ કિતાબ લખ્યા અને તે જમાનાની અંદર એક આલિમ આ કિતાબ વાંચવા લાગ્યો અને વાંચતા વાંચતા એ કિતાબના આધાર ઉપર આખી મજલિસ તૈયાર કર્યો. ધ્યાનથી સાંભળજો, આખી મજલિસ તૈયાર કર્યો. અને કુંભની અંદર મશહૂર ઝાકિર બની ગયો. કેના કિતાબથી? શેખ અબ્બાસ કુમ્મીની લખેલી કિતાબ મફાતિઉલ જનાનથી મશહૂર આલિમ બની ગયો, ઝાકિર બની ગયો, પ્રખ્યાત. લોકો આવા લાગ્યા, મજાલિસ સાંભળવા લાગ્યા. મજમો, મોટો મજમો. એક દિવસે શેખ અબ્બાસ કુમ્મીના બાપ તે આલિમની મજાલિસમાં શામિલ હતા. અરમાન, બાપનું અરમાન તો બાપનું અરમાન હોય. દુનિયાનું કોઈ પણ તૂફાન બાપના અરમાનને, ચિરાગને કદી બુઝાવી ના શકે. પણ એક ફેરે જોઈએ છે કે કાશ આ મેમ્બર ઉપર મારું દીકરો શેખ અબ્બાસ કુમ્મી પડ્યો હોત મજલિસ અને આટલું મજમુ હોત તો કેવું સારું. પણ એને એ ખબર નહોતી કે જે આલિમ પઢી રહ્યા છે જે મજાલિસ, એ તારા દીકરાના જ કિતાબથી પઢી રહ્યા છે. એને ખબર નહોતી. મજાલિસ પછી રેતૂર આવ્યા, શેખ અબ્બાસ કુમ્મીના સામે આવ્યા. પછી એક ફરિયાદ હોય ને, બાપને ફરિયાદમાં પ્યાર હોય. મા બાપ કદાચ ઠપકો આપતા હોય તો એના ઠપકામાં નફરત ના હોય, મોહબ્બત હોય. મોહબ્બત હોય. હવે બોલ્યા કે તું આટલી મહેનત કરે છે, આટલી મહેનત કરે છે, પણ હું જોયું એક આલિમને એવું સારી તકરીર કરતો હતો. ક્યાં એ ના બની શકે કે તું કર? તારામાં એટલી તાકાત નથી તો શું કામનું દરરોજ રાત્રે અને દિવસે તું ચોપડી ઉથલાવે છે અને વાંચે છે? અને જો તું જઈને એ ઝાકિર કેટલી સારી મજલિસ પડે છે. બાપ સામે કાંઈ ના બોલ્યા, એહતરામ હતું બાપનું, કાંઈ ના બોલ્યા. પોતાના દોસ્તારથી આ વાક્ય બયાન કરે છે કે મારા બાપાએ એમ બોલ્યા, પણ મને ખબર છે કે એ આલિમ જે પણ પઢે છે એ મારા લખેલી ચોપડીથી જ પઢે છે. તો દોસ્તાર બોલ્યા કે તમને તો તમારા બાપાને કહેવું જોઈએ, ખુલાસા કરવું જોઈએ, ખુલાસા કરી દે, તારું બાપ રાજી થઈ જાય. શેખ અબ્બાસ કુમ્મી કહે છે કે આ કિતાબ મારી હું શોહરત માટે નથી લખ્યો, ખુદાની ખુશી માટે લખ્યો છું. આ શબ્દ ખુદાને આટલું પસંદ આવી ગયો કે તે ઝાકિર જે વખતે કિતાબથી, એ ચોપડીથી જે મજાલિસ પડતો હતો, આજ એનું કોઈ નામ નથી જાણતો, પણ શેખ અબ્બાસ કુમ્મીનું બધે નામ જાણે છે અને એની કિતાબ મફાતિહુલ જનાનનું બધે નામ જાણે છે. જે વસ્તુ ખુદાથી શરૂ થાય અને ખુદા ઉપર ખલાસ થાય, દુનિયાની દરેક શક્તિ મળીને કદાચ એને બુઝાવવાની, મટાવવાની કોશિશ કરે, દુનિયા મટી જાય, એ વસ્તુ ના મટી શકે. દુનિયા મટી જાય, એ વસ્તુ નહીં મટી શકે.
આ ખુદાના નામમાં એવી તાકાત છે. જે લોકો પોતાની જિંદગીને ખુદા માટે શરૂ કર્યા અને ખુદા માટે ખલાસ કર્યા એ લોકો સાહેબે મારિફત છે. અહેલે બેત અથારની આખી જિંદગીમાં તમે જોઈ લો, કદી પોતા માટે કઈ વસ્તુ માંગ્યા જ નથી. અગર માંગ્યા છે તો મોહબ્બતે ખુદા, ઉલ્ફતે ખુદા, ચાહતે ખુદા, ઇશ્કે ખુદા, ઇશ્કે ખુદા. તમે જો કે એવું કારનામા, પછી મહેફિલ તમામ એવું કારનામા આ લોકો અંજામ દીધા છે. કરબલાની જમીન ઉપર બનવા જોગ નથી કે કેવું કોઈ એવું કારનામો ઇન્સાન અંજામ દે દે. ઇન્સાનની તાકાતની બહારની વાત છે કે એક કટકો દાણો ડાલવામાં આવે તો ભૂનાઈ જાય, અને તે જગ્યા ઉપર 72 એક તરફ અને 9 લાખનું લશ્કર એક તરફ. અલગ અલગ રેવાયતો છે. લાખોનું તાદાદ એક તરફ, 72 એક તરફ. પણ ઇમામે હુસૈન, અહીંયાથી ધ્યાનથી સાંભળજો દીકરાઓ, કે ઇમામે હુસૈન મોટો કારનામા શું કર્યા કે હું તો ઇન્સાન, હું બંદે ખુદા છું, મગર આ કોઈ ઇન્સાન કામ ના કરી શકે. તો એવો મોટો સજદો કરીને બતાવ્યા કે હું ખુદા નથી. કેમ કે ખુદા કોઈનો સજદો નથી કરતો, બંદા સજદા કરે છે. એલાન કર્યા ઇમામે હુસૈન, હું ખુદા નથી. અને 9 કે નેઝા ઉપર તલાવત કરીને બતાયા કે હું તમારા જેવા નથી, તારું જેવું નથી. કેમ કે તમારું સર કપાઈ જાય તો પછી આવાજ ના નકરે, આવાજ ના નકરે. પણ 9 કે નેઝા ઉપર તલાવત કરીને બતાવ્યું કે હું તમારા જેવું નથી. હું તો એવું છું કે મને કોઈ કાપી દે છતાં મારી આવાજ બાકી રહી જાય. જાને મોહતરમ, મારિફત ત્રે ઓબ્લિગેટોર છે. ફ્લેક્સિબલ થાઓ, ઇઝી થાઓ, આસાન થાઓ, વાદ વિવાદમાં ના પડો. જિંદગી જમાનો એ ખલાસ થઈ ગયો કે જે સાઠા એ પાઠા, પટાઈ ગયો એ વખત. ફરીથી રિપીટ કરું છું આ શબ્દ, જેનાથી તમે સમજી શકો. તમે એટલે આપણે બધા, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, 40 કરતા જ નીચે છે. ઇંતજાર ભાઈ, સલવાત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ. 40 કરતા જે નીચે છે એ કહી શકે કે હું જીવિત છું, એ કહી શકે કે હું જીવિત છું. અહીંયા 40 કરતા વૈદો, બસ એ હક, એ દ્વા જટાઈ જાય છે, જટાઈ જાય છે. તો કેટલું સમય રહ્યો આપણા પાસે? કાંઈ નથી. અને ઈ ટૂંક એવા સમયની અંદર કદાચ આપણે શબ્દો લઈને બેસી ગયા હોય, વાત લઈને બેસી ગયા હોય. ઠીક એવી રીતે, જેવી રીતે 3 દિવસ કોઈનું જમણ પેટમાં હોય તો શું હાલત થાય, ઠીક એવી જ રીતે વાત અગર 3-4 મહિના દિલની અંદર હોય તો પછી ઈમાનની કેવી હાલત થશે. દરગુજર કરવાની આદત રાખો. ફ્લેક્સિબલ. જે અલ્લાહે જિંદગી તમને આપ્યો છે એને એન્જોય કરો. બધે એન્જોય ના કરી શકે. ડાઇનિંગ ટેબલ ઉપર બેસેલા હોય, સારા સારા જમણ હોય, છતાં એન્જોય ના કરી શકતા હોય. ડાચો ચડેલું હોય, ઘરવાળી શોહરથી વાત ના કરે, શોહર ઘરવાળીથી વાત ના કરે, ભાઈ ભાઈથી વાત ના કરે, બાપ દીકરાથી વાત ના કરે. નેમતે ખુદા મોજૂદ છે પણ એન્જોયમેન્ટ નથી. બધે એન્જોય નથી કરી શકતા. જ્યારે તમે જમણને, સુવાને, ઉઠવાને, બેસવાને, નેમતે ખુદાને જ્યારે તમે એન્જોય કરો, એનો મતલબ એમ છે કે અલ્લાહની રહેમત તમારા ઉપર છે. બસ દિલને પાક અને સાફ, છેલ્લું દાખલો અને એક્ઝામ્પલ આપીને મારી તકરીરને ખલાસ કરું છું. જો હ્યુમેનિટી, ઇન્સાની હુકૂકને ખુદા કેટલું બાલાતર, કેટલું ઉપર રાખે છે, કેટલું ઉપર રાખે છે. આપણે દુઆ કરીએ છીએ તો શું કહીએ છીએ? પરવરદિગાર, જે ગરીબ હોય ને ગરીબીને દૂર કર. હવે એનાથી આપણે સમજીએ, આ કોઈ રશિયન જબાનમાં થોડું છે કે જેના સમજમાં આવે.
થોડે આપણે યુક્રેનની ભાષા બોલીએ છીએ. પરવરદિગાર, જે ગરીબ હોય એને ગરીબીને દૂર કર, જે પરેશાન હાલ હોય એને પરેશાનીને દૂર કર, જે મકરૂઝ અને કર્જને અદા કર. એ બધી પતી ગઈ અને પછી આપણી વાત આપણે કર્યા. હું કહું પરવરદિગાર કેવો ઇન્સાફ છે. મારા પાસે અગર ક્રેડિટ કાર્ડ હોય અને સરકાર આ નિયમ બનાવી દે કે તું જઈ રહ્યો છે સુપર માર્કેટ, પણ પહેલા તું તારા પડોશ માટે ખરીદજે અને પછી તારા માટે. અગર સરકાર એવો નિયમ બનાવે તો આપણે શું કરશું? વોટ દઈને શું કરશું? આપણે કે ના ભાઈ, આ ના થાય, એક્સેપ્ટેબલ નથી, કાબિલે કબૂલ નથી. અલ્લાહ શું કહે છે? પહેલા બીજા માટે માંગ, પછી તારા માટે માંગ. પરવરદિગાર, એનાથી ફાયદો શું થયો? ફાયદો એ થયો કે જ્યારે તું બીજા માટે માંગશે તો હું આટલું રાજી થઈ જઈશ કે તું તારા માટે નહીં પણ માંગશે તો હું તને આપી દઈશ. નહીં પણ માંગ તો હું આપી દઈશ. આપણે કાંઈ નથી કરવું, ફક્ત આટલું કરવું છે, બીજા માટે સારું સોચવું. આપણે સારા નથી કરી શકતા, પણ સારા વિચારી તો શકીએ છીએ. કોઈનું સારું થઈ જાય, બસ આટલું. કે આવું કોઈ સિસ્ટમ દુનિયામાં જોયા છો? મોટામાં મોટી ડેમોક્રેસીની જે સિસ્ટમો જ્યાં લાગુ છે યુરોપ અને ઇતાઝુની, કાંઈ એવું છે કે આપણે વિચાર્યા કે $200 હું ટ્રાન્સફર કરી નાખ્યો, પછી બેંકમાં સવારે ગયો અને પોતાનું જોયો તો એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયો? નથી થયો. બેંકવાળાથી પૂછ્યું, હું તો વિચાર્યો હતો. બેંકવાળા કહે છે પહેલે ડોક્ટર પાસે જો, કારણ કે અહીંયા વિચારવાથી પૈસા ટ્રાન્સફર નથી થતો. પૈસા નાખશે તો પૈસા ટ્રાન્સફર થશે. પણ અલ્લાહની બેંક એવી છે કે તમે ટ્રાન્સફર ના કર્યા, ફક્ત આટલું વિચાર્યા કે કોઈનું સારું થઈ જાય, બેંકમાં ટ્રાન્સફર થઈ ગયું. આટલું વિચાર્યા આનું આ સારું થઈ જાય, બેંકમાં ટ્રાન્સફર થઈ ગયા. યાદ રાખો, બહુ જ ઓછું સમય છે આપણા પાસે, બહુ જ ઓછું સમય છે. કેટલું ઝડપથી સમય વટાઈ રહ્યો છે આપણે વિચારી ન શકીએ. એના માટે જરૂરી છે ખુશ રહ્યો અને ખુશ રહેવા દો. શાંતિથી રહ્યો અને શાંતિ પ્રસ્થાપિત કરો. એકબીજાને માફ કરવાની શક્તિ કરતા વધારે મોટી કોઈ શક્તિ નથી. જનાબે અબ્બાસની તાકાત કેટલી હતી તમને ખબર છે? બહુ મોટી તાકાત હતી. હવે આ ના કહું, હું તમને ના સમજાવી શકું તો હક્કે મહેફિલ અદા ના કરી શકું. 2 મિનિટ હું તમારું વધારે લઉં છું. 2 હથિયાર હોય છે દુનિયાની અંદર, આર્મ્સની દુનિયાની અંદર ઇંતજાર. આર્મ્સની દુનિયાની અંદર 2 જાતના હથિયાર હોય. આર્મ્સ રફીક, આર્મ્સમાં 2 જાતના. એક હથિયારી હોય કે મુલકને ઇજાજત હોય કે તમારા ઉપર કોઈ મુલક અગર હુમલો કરે તો તમે તમારા દિફાસમાં તમે આ આર્મ્સને, હથિયારને ઇસ્તેમાલ કરી શકો. ઠીક છે? અને એવા હથિયારો દુનિયા બનાવ્યા છે કે એને વપરાશ કરવાની ઇજાજત નથી યુનાઇટેડ નેશન તરફથી. તમે આના વપરાશ કરી શકો. ઠીક છે? પણ હજરતે અબ શા માટે ઇસ્તેમાલ કરવાનું મનાઈ થયો? કારણ કે આ હથિયાર અગર ઇસ્તેમાલ થયો તો એક દેશ ઉપર ઇસ્તેમાલ થશે, વપરાશ થશે, પણ એનું આખું અસર આખી દુનિયા ઉપર થશે. માની લો યુક્રેનની અગર જંગ છે તો અસર ફક્ત યુક્રેન ઉપર નથી, આખી દુનિયા ઉપર છે. તો અમુક હથિયાર આર્મ્સ એવું છે કે અગર એને વપરાશ કરવામાં આવે, લાઈક ધીસ એટમ બોમ્બ, એક ઠેકાણે વપરાશ થયો તો આપણે બધે ઈ ધુવાડામાં આવી જશું, આખી દુનિયા ઝૂલસી જશે. તેને મનાઈ છે કે પર ના કરી શકો. ઇમામ હુસૈન હંમેશ માટે કોશિશ કર્યા કે હજરતે અબ્બાસ જંગ ના કરે. હંમેશા એની કોશિશ હતી કે હજરતે અબ્બાસ જંગ ના કરે. શા માટે? કારણ કે અબ્બાસ એવી તાકાતનું નામ હતું કે અગર એ પોતાની તલવાર કાઢીને મેદાને જંગમાં હાલ્યા જાત તો આખી દુનિયાનો નકશો બદલાઈ જાત. અબ્બાસ પાસે આટલી તાકાત, અટાણ સુધી એનું અસર બાકી હોત.
तो एहसान छे इमाम हुसैन नु आज जो दुनिया बाकी छे, अगर इमाम हुसैन इजाजत दे दीदा होत हजरत अब्बास ने तो आ दुनिया जे बाकी ना होत। एनो मतलब एम थयो कि ताकत वपराश करवानुं नाम ताकत नहीं, ताकत रहीने ताकतनो वपराश ना करो आ मोटी ताकत छे, मोटी ताकत छे। इजाने मोहतरम, हार्ट इज नीट एंड क्लीन, माइंड नीट एंड क्लीन, साफ सुथरा। इबादत ईज आपणने बतावे छे, मारिफत ईज आपणने बतावे छे। जे तमारा माटे विचारो ए बीजा माटे विचारो। मौलाए मुत्तकियान कहे छे मोमिन मोमिननो आरीसो छे, मोमिन मोमिननो आरीसो छे। आरीसामां तमे जशो तो तमारो ज चेहरो देखाशे અને જેવું ચહેરો એવું ચહેરો દેખાશે। શા માટે? જ્યારે તમે મોમિન માટે કાંઈ પણ વિચારો તો એવી રીતે વિચારો કે જેવી રીતે તમે તમારા માટે વિચારી રહ્યા છો। આપણે મુશ્કેલ કુશાને માનનાર છે। મુશ્કેલ કુશાનો મતલબ શું થયો? સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ। જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશનનું નામ મુશ્કેલ કુશા છે। ठीक है, आपणे मुश्किल कुशाना माननार छे तो मुश्किल कुशानो माननारनी शोभा ई नथी कि प्रॉब्लम उभो करी नाखे, एनी शोभा ई छे कि सोल्यूशन उभो करे। अगर प्रॉब्लम उभो करे छे तो ई दायरामां नथी आवतो, सोल्यूशन उभो करे छे। एनुं सोल्यूशन शुं छे? सोल्यूशन आ छे, एनो अर्थ आ थयो के आ मौलाना चाहनार छे। बस बहुवज बहुवज दुआ ने आभार साथे आप सर्वेनो जे मोहब्बत थी, जे खुलूस थी, जे अकीदत थी तमे मने सामयरा, मारा तूटेला भांगेला शब्दों ने तमे इज्जत आप्या, रेस्पे आप्या, एने बदल मारा पासे वो शब्द नहीं कि हूँ शब्द वपराश करीने तमारो आभार व्यक्त करूँ। खास करी सिम्पोल जमातना जे प्रमुख छे इरशाद भाई चेन्नई, एनो हद उपरांत आभार मानु छूं। आपना जमातना दरेक सदस्यनो आभार मानु छूं। ईनियोनो जो प्रमुख छे एनो पण आभार मानु छूं। फेडरेशनना जे प्रमुख छे एनो पण आभार मानु छूं। हमणां जे काले आपणे सेम्पियर जमातमां गया हता त्याना प्रमुख इरशाद भाई जीवन जे सम्मान आप्या एनो पण आभार मानु छूं। जे मौको तमे मने आप्या एने बदल जेवी रीते तमे सांभळ्या एने बदल आप सर्वे के बिलखुसूस मां बहनों बहुवच बहुवच हद उपरांत आभार मानु छूं अने खास करी हूँ दुआ करूँ छूं आप सर्वे माटे के परवरदिगारा आप सर्वेने जे पण इबादतों आपणे मळीने कर्या छे सदक़े मोहम्मद वाले मोहम्मद खुदावंद आलम एने तू कबूल फरमा अने एना करता वधारे इबादत करवानी तौफीक अनायत फरमा। फरीवार हूँ तमने रिमेर्सी करूँ छूं कि घणी फेरे इंसान विषयथी आद्रवाता गोश हायडो जतो होय छतां तमे मने सहन कर्या, तमे मने बर्दाश्त कर्या अने तमे मने सम्मान आप्या एनी बदल थैंक यू वेरी मच। सी अगेन इंशाअल्लाह ताला आपणे बधे मळीने आपणे दुआ पढ़ीए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा कुल्ले वलियकल हुज्जत इब्नुल हसन सलावतुका अलैहि व अला आबाइहि फी हाज़िहि अस्साअह वफ़ी कुल्ले साअह वलिया व हाफ़िज़ा व क़ाइदा व नासिरा व दलीला व ऐना हत्ता तुस्किनहु अर्ज़क़तान व तमत्तअ फ़ीहा तवीला। बधेनी मानता जे छे जे लोग અહીં આવ્યા છે જે મરીઝ છે એના માટે આપણે ત્રણ ફેરે अम्मा यजीबुल मुस्तर्रा इज़ा दा व यक्शिफुस सू
عما يجيب المضطر إذا دعا ويكشف السوء عما يجيب المضطر إذا دعا ويكشف السوء اللهم صل على محمد وآل محمد